હું આજે છું મારા વતન સાવડામાં અને આ અમારા ગામના એક પ્રગતિશીલ ખેડૂતનું ખેતર છે. તમને લાગશે કે ખેતરની સ્થિતિ એવી નથી કે ખેડૂત પ્રગતિશીલ હોય, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. અત્યારે હું ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં વાત કરી રહ્યો છું. ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં આપણે જે ખેતરમાં ઊભા છીએ એરંડાનું ખેતર છે. તો એરંડાનો જે પાક છે એ લીલોછમ હોવો જોઈએ, પણ એના બદલે તમને અહીંયા સૂકી ભટ્ટ એક રીતે સાંઠીઓ જોવા મળી છે. એના કારણો તો ઘણા બધા છે, પણ એ મુખ્ય કારણ આપણે પોતે એટલે કે આપણે ખેડૂતો પોતે છીએ. તો જે આ સ્થિતિનું સર્જન થયું છે એનું કારણ આપણે ખેડૂતો પોતે કેવી રીતે છીએ, એ વિડીયો જે વાત છે એ વિડીયો પૂરો થશે ત્યાં સુધી આપને સમજાઈ જશે. અમારું ગામ સાવડા સંપૂર્ણ રીતે ખેતી ઉપર નિર્ભર છે. હવે આ ગામમાં અત્યારે જે ખેતી થઈ રહી છે એ ખૂબ જ આધુનિક ખેતી થઈ રહી છે. ખેડૂતો સમૃદ્ધ પણ થયા છે. પણ 50 વર્ષ પહેલાં આપણે જઈએ તો 50 વર્ષ પહેલાં જે ખેતી થતી હતી એ કંઈક અલગ પદ્ધતિથી થતી હતી. 50 વર્ષ પહેલાં એટલે કે 1975ની આપણે વાત કરીએ, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો, તો ત્યારે આખા ગામમાં કોઈની પાસે ટ્રેક્ટર નહોતા. સંપૂર્ણ રીતે ખેતી બળદ દ્વારા થતી હતી. મોટા ભાગના ખેડૂતો એટલે તમામ ખેડૂતો ન તો રાસાયણિક ખાતર વાપરતા, ન તો જંતુનાશક દવાઓ વાપરતા. મુખ્યત્વે ચોમાસું પાકો ઉપર જ નિર્ભર રહેતા હતા. અને એના બાદ હરિયાળી ક્રાંતિ, જે સરકારનો પ્રોજેક્ટ છે ગ્રીન રેવોલ્યુશન, એ શરૂ થયું અને સરકારી તંત્રએ જમીન દીઠ, વીઘા દીઠ, હેક્ટર દીઠ ઉત્પાદકતા કેમ વધે એના માટેના જે પ્રોજેક્ટ છે એ ચાલુ કર્યા. કારણ કે આપણા દેશમાં અનાજનું ઉત્પાદન ખૂબ જ ઓછું હતું. આપણે અમેરિકાથી અનાજ લાવવું પડતું હતું. વીઘા દીઠ ઉત્પાદન વધારવું એ વખતે ખૂબ જ જરૂરી હતું. અને સરકારી તંત્ર એટલે કે જે ગ્રામ સેવકો છે કે બીજા જે સરકારના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમને પ્રચાર કર્યો કે ભાઈ રાસાયણિક ખાતરો ખેડૂતો વાપરે, જંતુનાશક દવાઓ વાપરે તો એમનું ઉત્પાદન વધે. ખેડૂતોએ વાપરવાનું શરૂ કર્યું અને ઉત્પાદન વધ્યું પણ ખરું. પણ જેવું એ વાપરવાનું શરૂ કર્યું, ધીરે ધીરે જ્યાં એનો ઉપયોગ જે છે આપણે નિયંત્રિત કરવાનો હતો અને જે આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ એટલે કે આપણે સંતુલિત જે પોષણ આપવાનું હતું, એના બદલે આપણે એનો ઉપયોગ જે છે ધીરે ધીરે એટલો બધો વધારતા ગયા કે અત્યારે જે જીવાતો છે એ ઘણા બધા જંતુનાશકોની સામે એમને પોતાની પ્રતિકારક ક્ષમતા કેળવી લીધી છે. જે આપણે એરંડાના ખેતરમાં છીએ, અમારા વિસ્તારમાં જ્યારે પણ એરંડામાં ઈયળો આવે તો ખેડૂતો સૌથી સસ્તી દવા, સૌથી સાદી દવા ફેનવાલ્ડેટ, જે એની ભૂકી આવે એ ઉડાડે અને ઈયળોનું અત્યાર સુધી નિયંત્રણ થઈ જતું હતું. પણ છેલ્લા થોડા વર્ષોથી સ્થિતિ ચિંતાજનક બની છે. ઈયળો પણ હવે પ્રતિકારક ક્ષમતા એમનામાં ધીરે ધીરે વિકસી ગઈ છે. કારણ કે આપણે જે ઉપયોગ કરવાનો હતો એના કરતાં આપણે વધારે ને વધારે ઉપયોગ કરતા ગયા. એના કારણે ઈયળોમાં જે દવાઓ આવે છે એના પ્રત્યેની જે એમની શક્તિ છે ધીરે ધીરે આવનારી પેઢીમાં વધતી ગઈ. ને હવે અમારા ગામમાં એ સ્થિતિ છે કે ફેનવાલ્ડેટ દવા છંટકાવ કરવામાં આવે છતાં ઈયળોનું નિયંત્રણ નથી થતું. અરે આ વખતે તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ, જે ખૂબ જ હાઈ ટેકનિકલ કહેવાય કે પ્રમાણમાં મોંઘી દવા કહેવાય, એની અસર પણ અહીંયા ખૂબ જ ઓછી જોવા મળી છે. તો એના માટેનું કારણ ચોક્કસથી ઈયળો જે છે, દરેક પાકમાં ઈયળનો ઉપદ્રવ, જીવાતોનો ઉપદ્રવ, ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળ્યો છે. પણ એનું ક્યાંક ને ક્યાંક કારણ આપણે છીએ. કારણ કે આપણે 1975માં આપણે ઉત્પાદન વધારવાની જરૂર હતી, આપણે રાસાયણિક ખેતી અપનાવવાની પણ જરૂર હતી. પણ એક તબક્કે જે એનો સંતુલિત ઉપયોગ કરવાનો હતો, કે જે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો હતો, એ કરવામાં ક્યાંક આપણે ખેડૂતો એક રીતે આપણા ખેડૂતોએ ભૂલ કરી છે, આપણા વહીવટીતંત્રએ ભૂલ કરી છે. ને કઈ જમીનમાં કેટલું યુરિયા નાખવું કે કેટલું DAP નાખવું એનો એક રીતે અંદાજ, કે કેટલી દવા નાખવી એક્ઝેક્ટ, એની દવા 15 મિલી હોય ને 15 મિલીના બદલે જો આપણે 30 મિલી નાખી દઈએ તો આપણને એમ થાય કે આપણે ખાલી 15 મિલી વધુ નાખી છે. પણ એકચ્યુઅલી જે એની જરૂરિયાત છે એના કરતાં આપણે ડબલ દવા નાખી દીધી છે. આપણે 5 રોટલી ખાતા હોય ને કોઈ દિવસે 10 રોટલી ખાઈ જઈએ તો આપણને ખરેખર ઘણી બધી સમસ્યાઓ પેટની થતી હોય છે. એવી સ્થિતિ કંઈક આપણા પાકની થાય છે. અને એ જ સ્થિતિનું જે સર્જન છે એ અત્યારે તમને આ ખેતરમાં જોવા મળ્યું છે. એટલે કે 50 વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર માણસો પણ રહેતા હતા અને જીવસૃષ્ટિ, જીવાતો પણ હતી. પણ 50 વર્ષમાં
પૃથ્વી એટલે કે જે સૃષ્ટિ છે એમાં માણસોએ પોતાનું જે અધિકાર છે ધીરે ધીરે વધાર્યો છે. જીવસૃષ્ટિ જે બીજી હતી માણસ સિવાયની એમનો અધિકાર ધીરે ધીરે ઓછો થતો ગયો છે અને હવે એ જીવસૃષ્ટિ પોતે પોતાની પ્રતિકારક ક્ષમતા વધારી અને માણસોની સામે કંઈક અલગ રીતે ટક્કર લઈ રહી છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.